વાર્તા સાહિત્યમાં પણ તમે અનેક પ્રસંગો જુઓ, કેવી કેવી મોટી જવાબદારીઓ, પણ નિશ્ચિંતતા. જો ભક્તના જીવનમાં દરિદ્રતા એ કર્મવશ કે ભાગ્યવશ નથી આવી હોતી, એની પસંદગીથી આવી હોય છે. કારણ ભક્તને ભગવાનની ભક્તિમાં કાંઈ નડે એવું જોઈતું જ નથી. ભગવાન સિવાય બીજું કઈ યાદ કરવું પડે એવું કઈ મેળવવું જ નથી. એટલે કુંભદાસજી માટે માનસિંહ આવ્યા, તમને સોનાની આરસી આપીએ, તમને અમારું અનાજ આપીએ, તમને આમ કરીએ. અરે મારે તો 2 વાણિયા, એક 2 બોરનું ઝાડ ને એક ટેટીનું ઝાડ, મારે બીજું શું જોઈએ? મારું બધું ઠાકોરજી પૂરું કરે. આ ભરોસો, આ આનંદ. અને જબ આવે સંતોષ ધન, સબ ધન દૂર સમાન. જેને ભીતર સંતોષનું ધન હોય એને શું મેળવવાની ઈચ્છા. એકાદશ સ્કંદમાં પ્રશ્ન કરે છે ઉદ્ધવજી, સુખી કોણ? ભગવાન બહુ સરળ ને સહજ ઉત્તર આપતા કહે, સુખ પામવાની ઈચ્છા જેની અંદર ન હોય એ જ સુખી છે. તમને સુખની ઈચ્છા જ સાબિત કરે છે કે દુઃખ છે. સુખ મેળવવાની ઈચ્છા જ સાબિત, જે સુખી જો એને સુખ મેળવવાની ઈચ્છા, જેને સંપૂર્ણ સુખ હોય એને સુખની ઈચ્છા. તો સુખની ઈચ્છા મેળવવાની જેની અંદર નથી એ જ સૌથી મોટો સુખી છે. અને એ કોણ છે? તો ભગવાનના ભક્ત. કારણ કે એને ભગવાન મળ્યાનો એટલો આનંદ છે કે એને બીજું કાંઈ મેળવવાની શક્ય નથી. નારદજીને જોયા અને આ 2 પ્રશ્નોના ઉત્તર જેને ખબર નથી એ દુઃખી છે. ક્યાંથી આવ્યા ને ક્યાં જવાનું? ત્વરિતમ ગમ્યતે કુત્ર, ઉતાવળા ક્યાં જઈ રહ્યા છો? અને કુતશ્ચાગમનમ તવ, ક્યાંથી આવી રહ્યા છો? આપણે ક્યાંથી આયા ને ક્યાં જવાનું? આ જેને નક્કી ન હોય એ દુઃખી હોય, ચિંતામાં હોય. નારદજી પોતાની વાત કહી, પોતાનું વૃત્તાંત કહ્યું. અહમ તો પૃથ્વીમ યાતો યાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. પૃથ્વીને સર્વોત્તમ જાણી હું યાત્રા કરવા માટે આવ્યો. બધા તીર્થોના નામ ગણાવ્યા કે બધે જ ગયો, પણ ક્યાંય મને શાંતિ ન મળી. બધે જ કલિયુગનો પ્રભાવ મને દેખાય. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણેવ ગતિર્. તીર્થો પણ તીર્થત્વ ગુમાવી ચૂક્યા છે. એવા સમયે કેવલ કૃષ્ણ જ મારી ગતિ. સકલ તીર્થો હવે કૃષ્ણના ચરણોમાં છે. તીર્થોમાં પણ જ્યારે કલિયુગનો પ્રભાવ દેખાય છે, કારણ કે શાંતિ મેળવવા માટે માણસ જ્યાં જાય ત્યાં જઈને ઉદ્વેગ પામીને આવે તો માણસ શાંતિ મેળવે ક્યાં? જે માણસને ઘરમાં જ શાંતિ ન હોય એ શાંતિ મેળવ ક્યાં જાય? કારણ કે શાંતિ મેળવવા જ માણસ ઘરમાં આવે. અને એટલા માટે જેનું મન ઘરે ઠાકોરજીમાં નથી લાગતું એનું મન તો દુનિયાના કોઈ ખૂણે ઠાકોરજીમાં નથી લાગતું. આપણે લાગે ત્યાં જઈને બહુ મજા આવે, પણ એ તો ચેન્જ નો આનંદ હોય. જે આપણે વાતાવરણ ચેન્જ થયું ને, માહોલ ચેન્જ થયો, ત્યાં 15 દિવસ રહીને બતાવો તો હમણાં ખબર પડે. 10 દિવસ સુધી આનંદ બન્યો રે, પછી 11 અહીંયા આ બરાબર નથી, અહીંયા લાઈટ જતી રહે, અહીંયા રસ્તા બરાબર નથી, ત્યાં નથી, ત્યાં દોષ દર્શન થાય. ઘણી વાર માહોલ ચેન્જ થાય તો આપણને આનંદ જેવું લાગે, પણ સાચે આનંદનો અનુભવ ન કરે. ચારે બાજુ કલિયુગનો પ્રભાવ દેખાયો. શું દેખાયું? સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ. સત્યમ નાસ્તિ, સત્યનો નાશ થયો. તપ શૌચમ, તપ જતું રહ્યું, પવિત્રતા જતી રહી. તપ, ઉપવાસ અને ભૂખ્યા રહેવામાં ફરક છે. ઉપવાસમાં તપનો આનંદ હોય છે અને ભૂખ્યા રહેવામાં અન્ન ન મળ્યાનું દુઃખ હોય. પ્રક્રિયા સરખી લાગે, ઘણી વાર બહુ મોટો ફરક છે. ઘણી વાર આ શું આપ એકાદશીમાં ભૂખ્યા બેઠા રહો છો, આમ દુઃખી થઈ જશો. અરે ના, ભૂખ્યા રહેવું તપ છે અને તપનો આનંદ હોય. આજે મેં મારા પર સંયમ કર્યો, આટલી 11 માળા 11 પાઠ કર્યું, નિયમ લીધો. અરે આટલા પાઠ તમે તો થાકી જશો. ના, આ તપ છે. જાગરણ અને ઉજાગરામાં ફરક હોય. જેને ઊંઘ ન આવતી હોય ને ઉજાગરા કહેવાય, અને જે પ્રભુનું નામ લેતા લેતા જાગે એને જાગરણ કહેવાય. ક્રિયા એક સરખી લાગે.
પણ બંનેના ભાવનાઓમાં ફરક છે. પ્રભુ માટે જાગવાનો આનંદ હોય અને ઊંઘ ના આવ્યાનું દુઃખ હોય. પ્રક્રિયા સરખી લાગે પણ બહુ મોટો ફરક છે. એમ જ સાધારણના લોકોના જીવન અને મહાપુરુષોના જીવનમાં ઘણી વાર ઘટનાઓ એક સરખી લાગતી હોય પણ એક જગ્યાએ તપ છે, એક જગ્યાએ અભાવનું દુઃખ. નરસિંહ મહેતાની ગરીબીને દુઃખ ન માનતા, કુંભનદાસની ગરીબીને દુઃખ ન માનતા, નારાયણદાસના ઘરમાંથી રત્નો નીકળે પણ ફેંકાઈ દે એની ગરીબીને દુઃખ ન માનતા, પદ્મનાભદાસજીની ગરીબીને દુઃખ ન માનતા, સુખી થવાના ઘણા મોકા મળે. એમણે પસંદગી એ કરી, મારું મન પ્રભુને છોડીને ન જાય એની સાવધાની રાખે. તો બંનેમાં ફરક છે અને એટલા માટે અભાવ અને તપ. એક છે ખાવાની વ્યવસ્થા ન થતી. કારણ કે આપણા તકલીફ હોય, જે દિવસે એકાદશી કરીએ ને એ જ દિવસે ઘરે સારું બને, ભાવતું બને. ઘણી વાર લોકો ઉપવાસ, અપવાસ છે. અપવાસ, અપ એટલે નર્ક કહેવાય. સંસ્કૃતમાં અપ એટલે નર્ક કહેવાય. અપવાસ થઈ જશે ભાઈ. ઉપવાસ આપણે કહીએ ને, પ્રભુની નિકટ જવું, પ્રભુની પાસે જવું. ભૂખ્યા રહેવું એ તો કેવલ મુખનું ઉપવાસ. આપણે ત્યાં આંખનું શું, કાનનું શું, હાથનું શું, પગનું શું, આ બધા પ્રશ્નો તો ઉભા જ છે. કેવલ ન ખાવું એ મુખનો ઉપવાસ કહેવાય. પણ એવું કઈ નહીં જોવું જેનાથી મારું મન બગડે, એવું કઈ નહીં સાંભળવું જેનાથી મારું મન બગડે, પગથી એવી જગ્યાએ નહીં જવું જેથી મારું લૌકિક બને. એકાદશ ઇન્દ્રિયોને ભગવાનમાં લગાવો ત્યારે એકાદશી કરી કહેવાય. તો આમ જે ચર્ચા છે, અનેક પ્રકારના પાપોની ચર્ચા કરી છે. ચારે બાજુ કલિયુગના પ્રભાવ દેખાયા છે. નારદજી કહેવા લાગ્યા, ચારે બાજુ જોયું તો કલિયુગનો એવો પ્રભાવ દેખાયો કે કલી એ ક્લેશ યુક્ત છે અને સહજમાં ચારે બાજુ ક્લેશ રૂપે કલિયુગ વ્યાપ્ત છે. એ કલિયુગમાં પાપ બહુ સહજ છે, દુર્વિચાર બહુ સહજ છે, પુણ્ય કરવું બહુ કઠિન. જ્યારે પરિભ્રમણ કરતા કરતા નારદજી કહેવા લાગ્યા કે હું વૃંદાવન આવ્યો. આ વૃંદાવન, જો વૃંદાવન પણ 5 પ્રકારના છે, એટલે ઘણી બધી ચર્ચા છે. આ તો વૃંદાવન સિટી છે, બાકી વૃંદાવનનો આખો ભાવ, આખું વ્રજ વૃંદાવન કહેવાય. અને વૃંદાવનમાં જ્યારે હું આવ્યો ત્યાં એક મેં દ્રશ્ય જોયું. એક યુવાન સ્ત્રીના ખોળામાં 2 વૃદ્ધ પુરુષો સૂતા છે. પૂછ્યું તું કોણ છે? ત્યારે સ્ત્રીએ પોતાનો પરિચય આપતા કહ્યું, એવી આ વૃંદાવનની ભૂમિ છે જ્યાં ભક્તિ મહારાણી યુવાન થઈને નાચવા લાગે. કહ્યું તને દુઃખ શું છે? તું છે કોણ? કહ્યું કે હું ભક્તિ મહારાણી છું. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જનતામ ગતઃ. કે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક પૂજાઈ, પણ ગુજરાતમાં આવી તો ગરડી થઈ. હવે આવું ગુજરાતીઓ સાંભળે તેમને ગમે? એટલે જુદા જુદા ગુજરાતના સંતોએ ભાવ કર્યા. કહ્યું કે ગરડી થઈ એટલે શું? કે જેમ ગરડા વ્યક્તિ કોઈ એક જગ્યાએ બેસે પછી એને કોઈ ઊભું ન કરે તો ઊભા ન થાય, ક્યાં બેઠે? એમ ગરડી થઈને ભક્તિ એવી બેઠી ગુજરાતમાં, પછી ત્યાંથી ઊભી જ નથી, ત્યાંની જ થઈ ગઈ. એક ભાવ એમ કર્યો કે યુવાનીમાં તો બધા સાચવે બરાબર, ઘડપણમાં બાને જે સાચવે ને બા બધી મિલકત એને આપતા છે. એમ બધે ભક્તિ મહારાણી રહ્યા પણ ઘડપણમાં ગુજરાતના લોકોએ સાચવ્યા એટલે બધી મિલકત ગુજરાતને આપતા.